ખેડામાંથી દારૂનો મસ્ત મોટો જથ્થો ઝડપાયો છે। ખેડાથી આલા મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે। તો 31 ડિસેમ્બર પહેલા દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે। એલસીબીની ટીમે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। મહીસાગર નદીના કોતરમાં દારૂનું કટિંગ કરવામાં આવતું હતું, તો 58.65 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો ખેડાના સમાચાર સામે આવ્યા છે, જ્યાં દારૂનો મસ્ત મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે। 31 ડિસેમ્બર પહેલા દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે। એલસીબીની ટીમે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। તો મહીસાગર નદીના કોતરમાં દારૂનું કટિંગ કરવામાં આવતું હતું, તો 58.65 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। તો પોલીસે કુલ 58.65 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે। એલસીબીની ટીમે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। 31 ડિસેમ્બર પહેલા જ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। એસીબીની ટીમે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। મહીસાગર નદીના કોતરમાં દારૂનું કટિંગ કરવામાં આવતું હતું। ખેડામાંથી દારૂનો મસ્ત મોટો જથ્થો ઝડપાયો છે। કુલ 58.65 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એલસીબીની ટીમે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। કુલ 58.65 લાખનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ભાવેશ શર્મા જોડાઈ ગયા છે। જી ભાવેશ, ખેડામાંથી દારૂનો મસ્ત મોટો જથ્થો ઝડપાયો છે, તે વિશે શું છે વધુ વિગત? જી નિરાલી, કહેવામાં આવી રહ્યું છે 31 ડિસેમ્બર આવી રહી છે। 31 ડિસેમ્બરના કારણે અત્યારે હાલ પોલીસ સતર્ક છે ખેડા જિલ્લામાં, અને અત્યારે ઠાસરા પોલીસ ઊંઘથી ઝડપાઈ છે। ખેડા એલસીબી દ્વારા વમાલી અને મહીસાગર નદીના કોતરમાંથી દારૂનું કટિંગ ઝડપી પાડ્યું છે, જે 58,65,600 નું ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। અને ટેન્કરનો જે દારૂ છે ટેન્કરમાંથી પકડવામાં આવ્યો છે, અને જેને કારણે હાલ પોલીસ જે છે સ્થાનિક પોલીસ છે તે દોડતી થઈ છે, અને એલસીબી જે દારૂ પકડ્યો છે તેને કારણે અત્યારે મસ્ત મોટો જથ્થો પકડવામાં આવ્યો છે। જી નિરાલી। જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો ખેડામાંથી દારૂનો મસ્ત મોટો જથ્થો ઝડપાયો છે, જેમાં 31 ડિસેમ્બર હવે નજીક આવવાની છે, ત્યારે 31 ડિસેમ્બર પહેલા જ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે।